નખત્રાણા વિસ્તારમાં અસામાજિક તત્વ સામે પોલીસનો સપાટો, લાખો રૂપિયાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। નખત્રાણા વિસ્તારમાં અસામાજિક તત્વ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે નખત્રાણા પોલીસે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરી ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા। ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન લાખો રૂપિયાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ ચિરાગ કોરડિયા સાહેબ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ તથા નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી બગોરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જેડી સરવૈયાની આગેવાનીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી। કાર્યવાહી દરમિયાન નખત્રાણા ટાઉન ઓસીપી માર્કેટ પાછળ ગણેશનગર વિસ્તારમાં પ્રોહિબિશનના લિસ્ટેડ બુટલેગર બાબુ મંજી કોલી દ્વારા કરાયેલ આશરે 764 ચોરસ મીટર વિસ્તારનું રૂમ અને વાડું દૂર કરવામાં આવ્યું હતું। મંજલ ગામે લિસ્ટેડ ગેમ્બલર બ્રિજરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરાયેલ આશરે 550 ચોરસ મીટર વિસ્તારની ચાની દુકાન હટાવવામાં આવી। કોટડા જકાર ગામે પરબતભાઈ જેપાર દ્વારા કરાયેલ 300 ચોરસ મીટર વિસ્તારની દુકાન દૂર કરાઈ। તે ઉપરાંત સાંગનારા ગામે રામાભાઈ ખેંગારભાઈ રબારી દ્વારા જાહેર રસ્તા પર બનાવવામાં આવેલી ગેરકાયદેસર દિવાલ પણ તોડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોલીસ તપાસ મુજબ ગણેશનગર નખત્રાણા નિવાસી બાબુ મંજી કોલી વિરુદ્ધ પ્રોહિબિશન સંબંધિત અનેક ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। નખત્રાણા પોલીસે જણાવ્યું હતું કે વિસ્તારમાં અસામાજિક તત્વ અને ગેરકાયદેસર દબાણ સામે આવી જ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, મુરુ, નખત્રાણા।